નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે। ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસ્યો છે। તેમાં પણ વલસાડમાં વાવાઝોડા સાથે કરા પડ્યા હતા। તો અંબાજીમાં વરસાદ વરસ્યો હતો। વલસાડમાં તોફાની પવન સાથે વરસાદના કારણે ગિરનાર ગામે આશ્રમ શાળાના પતરા ઉડ્યા હતા। તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે। વલસાડ જિલ્લામાં આજરોજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। જિલ્લાના કપરાડા તાલુકા ખાતે કમોસમી વરસાદ વરસ્યો હતો। તો કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતા। કપરાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા ગિરનાર ગામ ખાતે આવેલ આશ્રમ શાળાનો છેડ ઉડ્યો હતો। તો કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકવાના કારણે વૃક્ષ ધરાશાયી થયા છે। તો કેટલાક ઘરોના પતરા ઉડતા ઘર વખરીનો સામાન ખરાબ થઈ જવાની ઘટના બની છે। ઉત્તર ગુજરાતના મોટા ભાગોના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે। સાબરકાંઠા અને હિંમતનગરમાં વાવાઝોડા જેવા ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે। શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાનના પતરાને નુકસાન થયું છે।